ચાલા વેણ જોતું વધાવો ના કરતા શક્તિજી ઓછા એટલા નાખું ખાવડા પાડ દે ને કારણ કે તાંય ધરુજતા આવડા દાણા નાખું પણ 6-8 ન કરતા હરપાલસિંહ 4 જ હોય ભાઈ અને હું એ રાજપૂત છું ભાઈ ક્યાંક કોકની આબરૂ જતી હોય ને શક્તિજી તો મારે વેણ બદલી નાખવું પડે ઝાલા આબરૂ જતું તમારી કદાચ આબરૂ જતી હોય ને શક્તિસિંહ અને મારા મહાદેવના ઘરે કદાચ સભા ભરીને બેઠો હોય ને ભાઈ અને માથેથી જો કદાચ ફાળીઓ છોડીને ઢાંકવા ના આવું તો ભાઈબંધી હું કહું છું ભાઈ દોસ્ત સામે કોઈ જોયું નહીં આ તારી ગાડીઓ લઈને ફરું છું કોઈ નહીં ડોક્ટરે એવું કીધું હોય ને ભાઈ પદબા કે આવડા 4 દાડા બાળક ના જીવે ભાઈ બીટ મારીને કીધું તું ભાઈ કે કદાચ આના શરીરમાં નાડ્યું છે ને એટલી ટોટીઓ ભરવેલી હતી ભાઈ કેટલી પહેલા મારું નામ દઈને કાઢ નાખ ને જો કદાચ મરવા દો મારું ગાલ પર અગડે વળું ન સારું હોય તો હવ બચાવી દે ભાઈ અને જો હળકતું ના ચાલું તો રાજપૂતે છે નો ભાઈ પણ એ ભાવ હતો ભાઈ તમારી મારી હેડ હતી ભાઈ નબળાનો સંગ કરતો નહીં ભાઈ અને મરદવના ધૂણવા જતો નહીં ભાઈ ઝાલા બોલ્યા પછી બીજું બોલતો નહીં ભાઈ અને મઠ બંધ કરી કોઈ ડૂબતો નહીં જય હો વગાડજે રાવળ વધુ તો ઝાલા બોલતો નહીં ભાઈ પણ આ વિક્રમસિંહ નું એ લોહી છે નવે વરે આમાં ઊંધાઈ ના આવી દાણા તો જગતના બતાવા ઘરનું નથી બોલતા એટલે ભાઈ બાકી કદાચ 50 ફૂટ બેસી જાય કલમ તૂટે આ ધર્મનો ધૂણો શું કરો ભાઈ આ એઠું હડાળિયું પીન બની ગયેલા ભુવા નહીં ભાઈ ઝાલા 5000 ની વચ્ચે નિશાન પાડી દીધા ભાઈ અને દુનિયામાં ફરું છે હથિયાર લઈને ન ફરતો ભાઈ અને કદાચ ઘરે જઈને વાંકો બોલે દોસ્ત 1 મહિના લગી પડખું ફરવા દો આ ધર્મનો ધૂણો શું કરવા વધુ તો શક્તિસિંહ બોલતો નહીં ભાઈ ઝાલા આ બેનો ભેગું કરો ને અંગારો નહીં ને ભાઈ આનીથી 10,000 ગણો લઈને ફરું છું ઓ ભાઈ ચા હું તાળું મારું છું ભાઈ ચમ કોઈ સોરના દીકરા ના આવતા ચા વાગતો છું ભાઈ અને ચા ગામ વચ્ચે બેઠો છું ભાઈ કોઈ પૂછવા વાળું નહીં ભાઈ કાલ લગી તો ઝાલા ચાનું પવાલું જ હતું ભાઈ કદાચ મારી હવે કદાચ આરતી કરેલી ભભૂતની મૂઠ ભરન ભાઈ જો આ આંગળીઓ ઉખાડવા દો તો રાત પોતાણીનું ધાવણ લાગી જાય શું કહું છું ભાઈ ખૂબ મજા બોલું છું શક્તિજી પણ 70 વરા વાહે જતો રહું ભાઈ એક ડોસી હોદી લાવું મેલડીનો હંગાત ના કરો તો હું ગંગાબાનો દીકરો મૂકી જાઉં શું કહું છું ભાઈ મારા ભણતરમાં ભૂલ નહીં હોય અને તમારે મારે કોઈ વાત નથી થઈ ભાઈ ન કરે એમ થાય કે ભાડેલું બોલતો છું ઘડેલું વાત કરતો છું મારે ધૂણવાનું નતું
પણ આ રાવળ દેવની કગર છે ભાઈ, આ વસ્તી કદાચ હમીહાનની ટગર ટગર રાહ જોતી છે ભાઈ. શું કહું ભાઈ? અને 4 દી શક્તિસિંહ કદાચ તમારું મારા અહીંયા ધોળેલું હોય છે ભાઈ. આ એ ધર્મ લઉં છું. શું કહું ભાઈ? કે જેથી જગત તમને ગાંડું કહેતું હતું ને ભાઈ, કરેલું ગણાવતો નહીં ભાઈ. દુનિયા તો કદાચ નાળિયેરને બધું લઈને વૈણા વાળવા આવો ભાઈ, પણ જો તમારી આસ્થા હોય ને કદાચ હાજે 5 આવીને વૈણું વાળવા ના આવું તો હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં. કીધું તું અલ્યા ભાઈ તારા ઘરનું કરેલું છે ભાઈ, અને જો 25 દાડે આવીને કદાચ આવો નડતર હું રૂબરૂ ના વાળી જાઉં ગંગાબાનો દીકરો મટી જાય. કરી આલ્યું તું નતું કર્યું ભાઈ, તો પછી મારી પાસે નાળિયેરને બધું આલવાની સિસ્ટમ નથી ભાઈ, કારણ કે મારી પુણે માયદેવના ઘરે એ બોલે છે ભાઈ. શું કહું ભાઈ? પણ જેનો જેવો ભાવ મારે ભીડ ભેગી કરવાની નહીં. શું કહું ભાઈ? અને હું તો રાજપૂત છું, હું કઈ કોઈનેથી બંધાયેલો ના હોય ભાઈ. જગત ફરી ગયું હોય થાકી ગયો હોય ભાઈ, અને મારા ઓટલા કદાચ વિહામો ખાય ને ઝાલા તો એને ઘર લગીને મેળવા જવાનું. શું કહું ભાઈ? એટલે મરદનો સંગ કરવા વાળું દેરું છું ભાઈ. શક્તિસિંહ એ ખોડિયારને મળવું છે ભાઈ. શું કહું છું ભાઈ? 100 મીટર ના વટી જવું એક ખોડિયાર હોતી નાલું ભાઈ. એ તો દુનિયાના સીસીટીવી રાત પડે ને જાય ખબર મને ના આવે. શું કહું? પણ મારો રામ જબરો છે ભાઈ. ચલા એ ગઢવીના દીકરી હાટું ખપી જાય ને ભાઈ, એ મારા માથે સાઈડો કરીને બેઠી એ કાળા ઓઢણ વાળી જબરી છે ભાઈ. વધારે તો ગુણ ગાતો નહીં શક્તિજી, પણ જે કૈલાસના ડુંગરે બેઠો ને મારો મહાદેવ જબરો છે ભાઈ. હું એનો સેવક છું ભાઈ. જગતના દેરા હાચા છે ભાઈ. આખી દુનિયાની કદાચ વિદ્યાયું શક્તિ છે મારા મહાદેવના પગે જઈને પૂરી થઈ જાય. જલા જગત રહ્યું ને શક્તિસિંહ, બંગલા મકાન કે ઘરની જરૂર છે, અને હું વગડે દર કરીને રહેવા વાળો ધર્મ છું. શું કહું છું ભાઈ? ઝાલા નજરે દોડતા બતાયા તમને ભાઈ. દાણા નાખીને અરમાલસિંહ નહીં કહેતો ભાઈ. શું કહેતો હતો? અને કદાચ તમે ઘરે નીકળી જાય ને રસ્તામાં અટવાઈ જાવ ને ભાઈ, અને કદાચ મારો ભૂવો ગમે એટલો થાકેલો હોય ને હુઈ જાય ને તો આ જગાડીને કીધું છે માર્ગમાં કોઈક હલવાણું છે ભાઈ, કાં લગી મને ઊંઘ ના આવે. એટલે આ એક માણી છે ભાઈ, રેણી કેણીનો રામ છું ભાઈ. ઝાલા દુઃખ હશે તો 1000 વાર ભાગ કરી કોઈના ક્રમમાં ભાગ કરવા જઈશ ને ભાઈ. ભાઈ હવે તો 4 દી બેહું તોય મેળ આવતો નહીં ભાઈ.